નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 11 સંસ્કૃતમાં ચતસ્રો વિદ્યા આ એકમમાં આગળ વધવાનું છે. પણ આ એકમમાં આગળ વધતા પહેલાં આપણે જે કાલે અગાઉ જે બાબતો શીખી હતી તો તેના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો અગાઉનો જે તાસ હતો તેનામાં કઈ કઈ બાબતો આવી હતી તો તે આપણે જોઈએ. તો સર્વપ્રથમ તો એ બાબત હતી કે કોઈ પણ રાજા છે તે પોતાની નૈસર્ગિક પ્રતિભાથી છે તે નૈસર્ગિક પ્રતિભાથી રાજા બની શકે છે. પણ એને પોતાનું રાજકારભાર સારી રીતે ચલાવવા માત્ર એની નૈસર્ગિક પ્રતિભા જ કામ ના આવે. તેને પોતાનો રાજકારભાર ચલાવવા અનેકો વિદ્યાઓ શીખવી જોઈએ એવો વિવિધ આચાર્યોએ મત આપ્યો છે. બરાબર, તો એ વિદ્યાઓ કઈ કઈ છે અને એ વિદ્યાઓ કઈ કઈ છે, એ વિદ્યામાં શું હોય, એવી વિદ્યામાં કેવી રીતે બધું થાય, તો તે અંગે છે આ પાઠમાં આપણને વિવિધ બાબતો જોવા મળે છે. તો સર્વપ્રથમ આપણે આ પાઠમાં એ વિદ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે રાજાએ જો પોતાના રાજકારભારને સારી રીતે ચલાવવો હોય તો રાજાઓને કઈ કઈ વિદ્યા એને આવડવી જોઈએ. તો આ માટે આચાર્ય ચાણક્ય ના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી આ પ્રકરણ લેવામાં આવેલું છે. અને એનામાં આ જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તેનામાં ખૂબ જ એક મસ્ત વિશેષતા રહેલી છે કે આ જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે તો તેનામાં આચાર્ય ચાણક્ય છે તે પહેલાં બીજાના મતો આપે છે અને ત્યારબાદ તે પોતાનું મત રજૂ કરે છે. તો એવી જ રીતે આપણે જે અગાઉ પાઠ ચાલ્યો, બરાબર, અગાઉના તાસમાં જે પાઠ ચાલ્યો તેનામાં પણ આચાર્ય ચાણક્યએ પહેલાં બીજા લોકોના મતો આપ્યા છે અને ત્યારબાદ છે તે આચાર્ય ચાણક્યએ પોતાના મત રજૂ કર્યો છે. તો બીજા મતો આપે છે તો એનામાં પહેલાં છે માનવો, પણ આપણે ઊંધેથી જોઈએ તો પહેલાં એને ઔષ્ણસો મત આપે છે. બરાબર, ઔષ્ણસો મત આપે છે કે જો રાજાને પોતાનું રાજકારભાર સારી રીતે ચલાવવું હોય તો એને માત્ર ને માત્ર દંડનીતિની જરૂર પડે છે. જો દંડનીતિ હોય નહીં તો રાજા પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવી શકે નહીં. ત્યારબાદ બ્રાહસ્પત્યો. તો આ બ્રાહસ્પત્યો કહે છે કે જો રાજાને પોતાનું રાજકારભાર સારી રીતે ચલાવવું હોય તો તેને કેનું જ્ઞાન હોવું જોઈએ તો કે એક તો વાર્તા અને બીજું દંડનીતિ. તો આ બે બાબતોનું જ્ઞાન હોવું જોઈએ એવું બ્રાહસ્પત્ય જણાવે છે. ત્યારબાદ માનવો છે તે કહે છે કે જો રાજાને પોતાનું રાજકાર્યભાર સારી રીતે ચલાવવું હોય તો તેને 3 બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. એક તો કે ત્રયી, ત્યારબાદ બીજી વાર્તા અને ત્રીજી દંડનીતિ. તો આ જો 3 બાબતોનું જ્ઞાન રાજાને સારી રીતે હોય તો તે પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવી શકે. ત્યારબાદ આચાર્ય ચાણક્યનો હવે મત છે કે જો રાજાને પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવવું હોય તો રાજાને કુલ 3 વિદ્યાઓ આવડવી જોઈએ: ત્રયી, વાર્તા, દંડનીતિ અને આન્વીક્ષિકી. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાઓ માત્ર રાજાને પણ નહીં પણ પોતાના જીવનમાં પણ કામે લાગે છે. બરાબર, તો આ સામાન્ય રૂપથી આપણે જ્યારે દંડનીતિનો પણ યોગ્ય સમયે ઉપયોગ કરવો જોઈએ. આપણે ક્યારેક ને ક્યારેક વેપાર વણિજ પણ કરતા હોઈએ તો એ બધેમાં ટૂંકમાં આ માનવ માત્ર અહીં રાજાને તો મુખ્ય રાખીને વાર્તા રચવામાં આવી છે, પણ ચાણક્ય ખરેખર એ બધાને ઉપદેશ આપે છે કે ટૂંકમાં એ કહેવા શું માંગે છે ચાણક્ય કે જો રાજાને છે તે પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવવું હોય અથવા તો મનુષ્ય છે તેને પોતાનું જીવન સારી રીતે ચલાવવું હોય તો તેને કુલ 4 વિદ્યાઓ શીખવી જોઈશે: ત્રયી, વાર્તા, દંડનીતિ અને આન્વીક્ષિકી. બરાબર, તો આ 4 વિદ્યાઓ રાજાને જો આ 4 વિદ્યામાં રાજા સારી રીતે નિપુણ હોય તો એ પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવી શકે છે અથવા તો મનુષ્ય છે તે પોતાનો કાર્યભાર સારી રીતે ચલાવી શકે છે. તો આનામાં ત્રયી. હવે ત્રયી એ શું છે તો આ ત્રયીમાં છે તે 3 વેદ છે. આ 3 વેદ, તો આ 3 વેદ એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદ આનામાં સમાવેશ નથી. બરાબર, ત્રયી એટલે કે 3 વેદ. અને આ 3 વેદમાં શું છે કે જે આપણે કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ આપે છે. આપણું ખરેખર કર્તવ્ય શું છે ને આપણું અકર્તવ્ય શું છે. ત્યારબાદ વાર્તા.
તો આ વાર્તામાં શું છે? તો કે આ વાર્તામાં વેપાર વાણિજ્યનું જ્ઞાન છે. રાજાએ પોતાના રાજ્યની આવક કેવી રીતે વધારવી, તો એવીને કેવી રીતે એને ખોટા ખર્ચા રોકવા વગેરે જેવી બાબતો છે, તો તેની ચર્ચા છે તે આ વાર્તામાં હોય છે. ત્યારબાદ દંડનીતિ. તો આ દંડનીતિ શું છે? તો દંડનીતિમાં શું હોય? તો કે રાજા છે, જો કોઈ વ્યક્તિ અથવા તો કોઈ રાજા કોઈ એક ગુનો કરે, બરાબર, કોઈ વ્યક્તિ એક ગુનો કરે તો તેને દંડ કેવી રીતે આપવો, અથવા તો કોઈ રાજ્ય છે તે રાજા સામે બોલતો હોય તો તેને દંડ કેવી રીતે આપવો, તો તેની નીતિ તે દંડ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, દંડ નીતિ એટલે કે ટૂંકમાં જે ગુનો કરે તેને સજા આપવી તેને કહેવાય દંડ નીતિ. ત્યારબાદ આન્વિક્ષિકી. બરાબર, આન્વિક્ષિકી. તો આન્વિક્ષિકી શું છે? તો આન્વિક્ષિકી એટલે કે બારીકાઈથી જોવું, તપાસવું. સમજી લ્યો કે કોઈ વ્યક્તિ રાજા સામે એવો ગુનો લઈને આવે છે કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ ગુનો આવ્યો, બરાબર, કોઈ ગુનો આવ્યો, તો એ વ્યક્તિ કહે છે કે હું ગુનેગાર નથી. તો આજે તપાસે, બરાબર, આજે તપાસે અને રાજા તપાસ્યા બાદ રાજા નિર્ણય કરે કે ખરેખર આ વ્યક્તિ ગુનેગાર છે એવું નિર્ણય આવે. તો આ તપાસવાની જે વિદ્યા છે તે આન્વિક્ષિકી. બરાબર, તપાસવું. જો રાજાને પોતાનો રાજકારભાર છે સારી રીતે ચલાવવો હોય, બરાબર, તો આ ત્રય વાર્તા, દંડનીતિ અને આન્વિક્ષિકી આ 4 વિદ્યાની જરૂર પડે છે એવું આચાર્ય ચાણક્ય પહેલા ફકરામાં જણાવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફકરો શીખ્યા હતા, બરાબર. આ ફકરાને જોયું કે ખરેખર છે શું. ત્યારબાદ આપણે આગળ વધીએ. ટૂંકમાં આ ફકરો મેં તમને ટૂંકમાં પણ સમજાવ્યો કે ત્રય વાર્તા, દંડનીતિ વગેરે છે શું. તો આનામાં એ જ બાબતો છે કે 3 વિદ્યાઓ છે, માનવો 3 વિદ્યાઓ કહે છે ને એ પ્રમાણે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે આગળ બલાબલે ચૈતાંસામ હેતુભી અન્વિક્ષમાણા અન્વિક્ષકી. સબળ બલાબલે, સબલ, બલ અને અબલ એટલે કે સબળ અને નિર્બળ, હેતુભી અન્વિક્ષમાણા એટલે કે એમનું ન્યાય વડે પરીક્ષણ કરતી આન્વિક્ષિકી. તે આન્વિક્ષિકી છે. સબળ અને નિર્બળ એનું ન્યાય વડે પરીક્ષણ કરતી એ આન્વિક્ષિકી છે. સા આન્વિક્ષિકી લોકસ્ય ઉપકરોતી એટલે કે તે આન્વિક્ષિકી લોકો પર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતિ. આપત્તિમાં વ્યસને એટલે કે આપત્તિમાં, અભ્યુદય એટલે કે ઉન્નતિમાં, બુદ્ધિમ એટલે કે નિર્ણયને, અવસ્થાપયતિ એટલે કે સ્થાપિત કરે છે. આપત્તિ અને ઉન્નતિમાં નિર્ણયને સ્થાપિત કરે છે. પ્રજ્ઞા એટલે કે વિચાર. ત્યારબાદ વાક્ય એટલે કે વચન, બરાબર, વાક્ય એટલે કે વચન. ત્યારબાદ ક્રિયા એટલે કે કર્મ ને ક્રિયા વૈસારધ્યમ એટલે કે કર્મમાં રહેલી નિપુણતાને, વિચારવાણી અને કર્મમાં રહેલી નિપુણતાને વૈસારધ્યમ કરોતી એટલે કે સંપન્ન બનાવે છે. પ્રજ્ઞા વાક્ય. તો હવે આ આન્વિક્ષિકી શું છે? સર્વપ્રથમ તો એ કહે છે, ટૂંકમાં અગાઉ આપણે ચર્ચા કરી, બરાબર, પણ હવે અહીં સમજાવે છે કે આ આન્વિક્ષિકી ખરેખર છે શું, તો તે આપણે અહીં સમજાવે છે. તો કે સર્વપ્રથમ એનામાં કહે છે કે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક્ષિકી. એટલે કે રાજા સામે કોઈ સબળ પક્ષ અને નિર્બળ પક્ષ થયો તો એ પક્ષને રાજા સામે કેવી રીતે તપાસવો, એનું ન્યાય વડે પરીક્ષણ એટલે કે ન્યાય કેવી રીતે કરવો આનો, તો ન્યાય વડે એનું પરીક્ષણ કરે કે કયો પક્ષ ખરેખર સબળ છે અને કયો પક્ષ ખરેખર દુર્બળ છે, બરાબર. એનું ન્યાય વડે પરીક્ષણ કરતી વિદ્યા તે આન્વિક્ષિકી છે. તો અહીં કહે છે શું, હજી એકવાર સમજીએ આ બાબત કે સબળ અને નિર્બળ, હવે આ 2 પક્ષ છે, બરાબર, આ 2 પક્ષ છે. તો હવે આનામાં રાજાને ખરેખર રાજા સામે કોઈ બાબતો આવે તો ખરેખર રાજાને ખબર હોતી નથી કે કયો પક્ષ સબળ છે અને કયો પક્ષ નિર્બળ છે. તો રાજાને શું કરવાનું હોય છે? તો કે રાજાને એનું પરીક્ષણ કરવાનું હોય છે પોતાના ગુપ્તચરો દ્વારા, બરાબર, પોતાના જે ખબરીઓ છે તો તેના દ્વારા છે રાજાએ પરીક્ષણ કરવાનું હોય છે, તો ન્યાય કરવાનું હોય છે. તો આ ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા, તો આ જે
આ જે પરીક્ષણ આ જે એનું પરીક્ષણ કરવું હોય તો ત્યારે જે વિદ્યા વાપરવામાં આવે છે, બરાબર, આ કોણ સબળ છે ને કોણ નિર્બળ છે તેનું પરીક્ષણ કરવું હોય તો ત્યારે જે વિદ્યા વાપરવામાં આવે છે તેને આણ્વિક સિક્કી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રૂપથી આ બાબત છે આપણે વર્તમાન સમયે જોઈએ તો વર્તમાન સમયે CID કરીને એક સોની ઉપર સિરિયલ આવે છે. તો આ સિરિયલમાં શું હોય છે કે કોઈ એક ગુનો થાય છે, બરાબર, ગુનો થાય છે અને તેને પકડવા વિવિધ લોકો કામે લાગે છે. તો આ એની પરીક્ષણ કરવાની રીત છે, બરાબર. તો એ બધે અલગ અલગ રીતે પરીક્ષણ કરે છે. તો આ એની પરીક્ષણ કરવાની રીત છે, બરાબર. આ એની પરીક્ષણ કરવાની રીત છે કે આવી રીતે શોધી, આવી રીતે ગુનેગારને શોધવું અને અંતે ગુનેગાર મળે છે. તો આ જે એને શોધવા માટે જે રીત વાપરી તો તેને શું કહેવાય છે? આણ્વિક સિક્કી. એવી જ રીતે રાજા પણ ગુનેગારને શોધવા જે રીત વાપરે છે તેને કહેવાય આણ્વિક સિક્કી, બરાબર. અને અહીં કહે છે કે તે આણ્વિક સિક્કી લોકો પર ઉપકાર કરે છે. હવે જ્યારે સાચો ગુનેગાર પકડાઈ જાય, તમે વિચારો, બરાબર, આણ્વિક સિક્કી લોકસ્ય ઉપકરોતિ, જ્યારે સાચો ગુનેગાર પકડાઈ જાય તો ત્યારે કેટલા લોકોનું કલ્યાણ થઈ જાય, બરાબર. એક ગુનેગાર જે ગુનેગાર હોય તે માત્ર ને માત્ર એક ગુનો કરે એવું હોતું નથી. ગુનેગાર અનેકો ગુના કરતા જ હોય છે. સમજી લો કે કોઈ એક વ્યક્તિ ચોર છે, બરાબર, તો એ ચોરી કરતો પકડાઈ જાય, રાજા એને ચોરી કરતો કોઈ રીતે પકડી લે તો એ હવે કેટલાના ઘરમાં નહીં ચોરી કરે, એ હવે કેટલાના ઘરમાં ચોરી કરશે નહીં. તો ટૂંકમાં એ સમજાવવા એ માંગે છે કે જો એકવાર જે ગુનેગાર વ્યક્તિ પકડી જાય તો તેનાથી સમાજને અનેકો લાભ થાય છે. તો આ ગુનેગારને પકડવા આણ્વિક સિક્કી લોકો ઉપર ઉપકાર કરે છે, બરાબર. કારણ કે આણ્વિક સિક્કી જ્યારે વપરાય ત્યારબાદ લોકો અનેકો ઘણા ખુશ થાય છે. ત્યારબાદ આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. આ આણ્વિક સિક્કી આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. એટલે કે ટૂંકમાં જો કોઈ આપત્તિ આવી પડી હોય તો સમજીએ કે આપત્તિ અંગે આપણે આણ્વિક સિક્કી વાપરીએ, એટલે કે આણ્વિક સિક્કી એટલે કે અવલોકન, તપાસ કરવું, બરાબર, બારીકાઈથી તપાસ કરવું. તો આપત્તિમાં આપણે બારીકાઈથી તપાસ કરીએ, ખૂબ જ ધ્યાનથી આગળ વધીએ તો એ આપત્તિમાંથી પણ ઉઘરી જઈએ ને આપત્તિમાં આપણે કેવો નિર્ણય લેવો. કોઈ આપત્તિજનક છે તો કોઈ સંકટ ઊભું થયું, સમજી લો કે કોઈ રાજા છે તો તેના ઉપર છે તે કોઈ બીજા રાજ્યે આક્રમણ કર્યું, તો આ જે રાજા છે તેના ઉપર આપત્તિ આવી ગઈ, બરાબર. તો હવે આ આપત્તિમાં કેવી રીતે નિર્ણય કરવો તેને તપાસવું પડે કે હવે કેવી રીતે નિર્ણય કરવો, કે હવે શું કરવું, યુદ્ધ કરવું ન કરવું, શરણાગતિ સ્વીકારી લેવી. તો આ બાબત છે તો આપત્તિમાં એ યોગ્ય નિર્ણય કરે છે જે આણ્વિક સિક્કી દ્વારા. ત્યારબાદ ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. તો હવે ઉન્નતિ શું છે? તો હવે સમજી લો કે કોઈ રાજા છે તેને પોતાની શરણાગતિ સ્વીકારી લીધી. તો હવે આ રાજાએ આણ્વિક સિક્કી દ્વારા એ નિર્ણય કરવાનો હોય છે કે જે સામેવાળું રાજ્ય છે, બરાબર, તેને ગુલામ બનાવીને રાખવો અથવા તો તેને પોતાને સ્વતંત્ર રીતે મુક્ત રાખવો. તો આપત્તિ અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. તો આ આણ્વિક સિક્કી છે શું એ સમજાવે છે કે આ આણ્વિક સિક્કી છે તે આપત્તિમાં અને ઉન્નતિમાં, એટલે કે આપત્તિમાં પણ સહજ રીતે આપણે યોગ્ય રીતે તપાસ કરીએ તો નિર્ણય લઈ શકીએ છીએ. અને ત્યારબાદ ઉન્નતિમાં પણ આપણે જ્યારે ઉન્નતિ થાય ત્યારે પણ વધારે આગળ વધવા આપણે આણ્વિક સિક્કી દ્વારા સહજ રીતે નિર્ણયો લઈ શકીએ છીએ, બરાબર. તો આ બાબત અહીં સમજાવે છે. ત્યારબાદ આણ્વિક સિક્કી પ્રજ્ઞા વાક્ય એટલે કે એક વિચાર, વચન અને ક્રિયા વૈશારદ્યમ એટલે કે કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. તો આ આણ્વિક સિક્કી છે તે વિચારમાં નિપુણતા લાવે છે. હવે આપણે કોઈ પણ વિચાર કરીએ તે બરોબર વિચારીને તપાસીને બોલતા હોઈએ, બરાબર એ વિચારનું શું ફળ આવશે, એટલે કે ટૂંકમાં વિચારો વિશે બરાબર અવલોકન કરી લઈએ, વિચારો વિશે બધું જ જાણી કરી લઈએ તો આપણો વિચાર છે તે એકદમ સ્પષ્ટ હોય, બરાબર. તો ટૂંકમાં કહેવાનો અર્થ કે આ આણ્વિક સિક્કી છે તે વિચારને નિપુણ બનાવે છે. ત્યારબાદ વચનને પણ, તો આપણે જે બોલીએ બરાબર વિચારીને આપણે જો બોલીએ, બરાબર, એટલે કે આણ્વિક સિક્કીની જેમ બરાબર તપાસ કરીને આપણે બોલીએ તો એ વચન પણ આપણું સ્પષ્ટ હોય છે.
ત્યારબાદ કર્મ. તો આપણે બરાબર એકદમ વિચારીને, એટલે કે ટૂંકમાં આન્વિક સિદ્ધિ એટલે તપાસ કરવી, એ બાબત તમે યાદ રાખજો. તો આપણે બરાબર તપાસ કરીને બરોબર વિચારીને બધું બોલીએ તો આપણા વિચારમાં, વાણીમાં અને કર્મમાં એકદમ નિપુણતા પ્રગટ થાય, એટલે કે આપણું કામ ખૂબ જ સારું રહે. તો ટૂંકમાં આ જે આન્વિક સિદ્ધિ છે તે વિચાર, વાણી અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. એટલે કે જો બરાબર વિચાર કરીને કામ કરીએ, એટલે કે બરાબર તપાસ કરીને કામ કરીએ, આન્વિક સિદ્ધિ એટલે કે અવલોકન, બારીકાઈથી જોવું, તપાસવું, બરાબર. તો આપણે બરાબર તપાસ કરીને કામ કરીએ તો આપણા વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને એ સંપન્ન બનાવે છે, એટલે કે આન્વિક સિદ્ધિ. તો ટૂંકમાં અહીં આન્વિક સિદ્ધિ વિશે કહેવામાં આવેલું છે કે આ આન્વિક સિદ્ધિ છે શું? તો કે આ આન્વિક સિદ્ધિ છે. આન્વિક સિદ્ધિનો સામાન્ય અર્થ શું થાય? તો કે આન્વિક સિદ્ધિનો સામાન્ય અર્થ થાય છે અવલોકન, બારીકાઈથી જોવું, તપાસવું. હવે રાજાની સામે કોઈ સબળ અને નિર્બળ પક્ષ ઉપસ્થિત થઈ ગયો તો આવા સમયે રાજા બરાબર બારીકાઈથી જોઈ અને તપાસીને, એટલે કે આન્વિક સિદ્ધિ દ્વારા નિર્ણય કરશે, બરાબર. ત્યારબાદ એ લોકો પર પણ ઉપકારી હોય છે, કારણ કે લોકો જો બરાબર જોઈને ને તપાસીને જો નિર્ણય કરે તો તેને પણ જીવનમાં ક્યારેય મુસીબતમાં એ મુકાતા નથી. એવી જ રીતે આપત્તિ ને ઉન્નતિમાં પણ આન્વિક સિદ્ધિ છે તે નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. ત્યારબાદ વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને આન્વિક સિદ્ધિ સંપન્ન બનાવે છે. તો આશા છે આ બાબત તમે સમજ્યા હશો. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ સામ યજુર વેદાસ, સામ ઋગ યજુર વેદાસ ત્રયી, એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયી છે, બરાબર. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયી, એટલે કે આ ત્રણ ત્રયી છે. તો ત્રયાહિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ સિદ્ધતિ ચ, એટલે કે ખરેખર ત્રયી એટલે કે આપણે વાત કરી કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, બરાબર. ત્રયા એટલે કે ત્રયી, રક્ષિતો લોક એટલે કે આ ત્રયી વડે રક્ષાયેલું સમાજ, લોક એટલે કે સમાજ, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે. ત્યારબાદ સિદ્ધતિ એટલે કે દુઃખી થતો નથી, ન સિદ્ધતિ એટલે કે દુઃખી થતો નથી. તો અહીં ખરેખર આપણે જે વેદ છે, આપણા જે વેદો છે, તો તેનામાં સામાન્ય રૂપથી મનુષ્ય સમાજમાં મનુષ્યનું કર્તવ્ય શું છે, મનુષ્યનું અકર્તવ્ય શું છે, બરાબર, એવી ઘણી બધી બાબતો કહેવામાં આવેલી છે. આપણે જો વર્તમાન સમયે વેદને અનુસરતા હોત તો ભારત દેશ છે ને ક્યારેય ગુલામ બન્યો ના હોત, એવું આ વેદોમાં સામર્થ્ય છે. આ વેદ છે તે વેદિકની જે સમાજની જીવનશૈલી છે તેનામાં એવું કંઈ પણ કહેવામાં આવેલું નથી કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ ક્ષુદ્ર છે, આ વૈશ્ય છે, એવું ક્યાં પણ કહેવામાં વેદોમાં આવેલું નથી. વેદની દ્રષ્ટિએ બધા સમાન જ છે, બરાબર. આ વેદ છે તે મનુષ્ય સમાજને અનેકો એવા ઉપદેશો આપે છે, જેમ કે મનુષ્ય સંપથી રહેવું જોઈએ. જો આ વેદના આપણે આ ઉપદેશને અનુસર્યા હોત કે મનુષ્ય સમાજ સંપથી રહે, તો આજે છે તે આપણને જેટલા 700 વર્ષ જેટલા આપણે ગુલામીમાં કાઢ્યા, તો એ ગુલામીમાં કાઢવાનો વારો આવ્યો હોત નહીં જો આપણે સંપથી રહેતા હોત. તો જ્યારે ભારત ઉપર અલાઉદ્દીન ખલજીએ આક્રમણ કર્યું હતું, અથવા અલાઉદ્દીન ખલજીએ આક્રમણ કર્યું, ત્યારે જો મનુષ્ય સંપથી જે ભારત દેશના લોકો વેદને અનુસરી અને સંપથી જો રહ્યા હોત તો આજે તે સમયે ભારત દેશ ગુલામ બન્યો હોત નહીં. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે વેદમાં મનુષ્ય ખરેખર કરવું શું જોઈએ? મનુષ્ય સંપ કરવું જોઈએ, મનુષ્ય દયા કરવી જોઈએ, મનુષ્ય અહિંસા આચરવી જોઈએ, વગેરે જેવી બાબતો. અથવા તો જ્યારે અહિંસાથી કામ ન ચાલતું હોય ત્યારે જ્યારે અહિંસાથી છે તે બધું શાંતિ માટે મનુષ્યએ હિંસા પણ કરવી જોઈએ. જ્યારે અહિંસાથી અશાંતિ ફેલાતી હોય, બરાબર, અહિંસા છે તેનાથી મનુષ્ય સમાજમાં અશાંતિ ફેલાતી હોય, અથવા તો કોઈ પણ સમાજમાં અશાંતિ ફેલાતી હોય તો તેનામાં હિંસા પણ કરવી જોઈએ. તો એવું કહેવાય છે કે અહિંસા પરમો ધર્મ, ધર્મે હિંસા હિતાવહ, એટલે કે પોતાના ધર્મ માટે હિંસા પણ મનુષ્યએ કરવી જોઈએ, એવું અહીં વેદોમાં કહેવામાં આવેલું છે. તો ટૂંકમાં આવા એક કર્તવ્યના અનેકો ઉપદેશો આપણે વેદમાં જોવા મળે છે, બરાબર. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ એ ત્રણ વેદો છે તેનામાં આપણે આ બાબત જોવા મળે છે. ખરેખર ત્રયી વડે રક્ષાયેલો લોક
સમાજમાં પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. એટલે કે જે વેદોમાં જે ઉપદેશ આપવામાં આવેલા છે, આપણે જો એનું આપણે બરાબર અનુસરણ કરીએ ને તો આપણે જીવનમાં ક્યારે પણ દુઃખી, હંમેશા પ્રસન્ન રહીશું અને જીવનમાં આપણે ક્યારે પણ દુઃખી થશું નહીં. બરાબર, હંમેશા પ્રસન્ન રહીશું. તો ટૂંકમાં ત્રય એ 3 વેદો છે જેનામાં મનુષ્ય સમાજને અનેકો ઉપદેશો આપવામાં આવેલા છે. અને આ ઉપદેશો વડે જે લોક રક્ષિત છે, બરાબર, વેદોના ઉપદેશનું જો પાલન કરવામાં આવે તો આજે મનુષ્ય સમાજ હંમેશાને માટે પ્રસન્ન રહે અને એ ક્યારે પણ દુઃખી થાય નહીં. ત્યારબાદ કૃષિ પશુપાલ્ય વાણિજ્યાચ વિદ્યા. કૃષિ અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. કૃષિ, પશુપાલન અને વેપાર વણજ એ વાર્તા છે. તો કોઈ પણ દેશને આપણને ચલાવવો હોય, તમે સામાન્ય રૂપથી સમજો કે કોઈ પણ દેશને આપણને ચલાવવો હોય તો એનામાં સૌથી વધારે આ બાબતોની જરૂર પડે. બરાબર, કૃષિ એટલે કે ખેતી, કૃષિ કાર્ય એટલે કે ખેતી. ત્યારબાદ પશુપાલન એટલે કે પશુપાલન અને વેપાર વણજ. આ જો 3 બાબતો હોય કોઈ પણ દેશમાં સારી હોય, કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય, તો એ દેશ છે તે દુનિયામાં ખૂબ જ આગળ આવે. બરાબર, એ દેશ દુનિયામાં ખૂબ જ આગળ આવે. જેમ કે કૃષિ કાર્ય, તો આ કૃષિ કાર્યથી છે આપણને વિવિધ ધાન્ય જે વર્તમાન સમયે આપણે ખાઈએ છીએ તે આપણને ખાવા મળે છે કૃષિ દ્વારા. બરાબર, આ કૃષિ દ્વારા જ આપણે ધાન્ય ખાવા મળે છે. ત્યારબાદ પશુપાલન, તો આ મનુષ્ય સમાજમાં પશુપાલન પણ ખૂબ જ અગત્યનું છે. બરાબર, તો આ પશુપાલન દ્વારા પણ પહેલાંના સમયમાં શું હતું કે મુખ્યત્વે જે ખેતીઓ હતી તે પશુઓ દ્વારા થતી. બરાબર, ને પહેલાંના સમયમાં મોટે ભાગે મનુષ્ય સમાજ દૂધ આધારિત બનેલી જે વાનગીઓ હતી તે ખૂબ જ પ્રમાણમાં પીતો અને જેના કારણે તે ખૂબ જ સ્વસ્થ પણ રહેતો. તો આ પશુપાલન પણ મનુષ્ય સમાજ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, કૃષિ કાર્ય, ત્યારબાદ પશુપાલન અને વેપાર વાણિજ્ય એટલે કે બીજા દેશો સાથે વેપાર વાણિજ્ય કરવું એ. તો સામાન્ય રૂપથી આપણે આ બાબતે ચીનનું ઉદાહરણ લઈએ તો એક સમયે ચીન અને ભારત છે તે બંને સમકક્ષ દેશો હતા 1962ના યુદ્ધમાં. બરાબર, તે સમયે ચીન પણ એટલી પ્રગતિ નથી કરી, નથી ભારતે એટલી પ્રગતિ કરી. બરાબર, પણ અચાનક શું થયું કે ચીન એકદમ પ્રગતિશીલ બની ગયો. તો આ ચીને છે તે પોતાના લોકોને સ્વનિર્ભર બનાવવા લાગ્યા. ચીનને પોતાના દેશના મોટા ભાગમાં કૃષિ કાર્ય વધાર્યું. બરાબર, કૃષિ કાર્ય વધાર્યું અને ત્યારબાદ પશુપાલન ઉપર પણ તેને ઘણું બધું ધ્યાન આપ્યું વર્તમાન સમયે. ને ત્યારબાદ વેપાર વાણિજ્યમાં ચીન છે તે દુનિયાનો સૌથી મહાન દેશ બની ગયો. તમે આજે જે ચીની સામાન છે દુનિયાનું સૌથી સસ્તું સામાન અને રિલાયબલ સામાન તરીકે ચીનના સામાનમાં પ્રસિદ્ધ છે. ચીનનો સામાન પ્રસિદ્ધ છે. તમે વર્તમાન સમયે મોબાઈલ ફોન વાપરતા જ હશો. બરાબર, મોબાઈલ ફોન તમે વાપર્યો જ હશે. તો આ મોબાઈલ છે વર્તમાન સમયે ભારતના બજારમાં જે મોબાઈલ ફોનો આવે છે તે મોટે ભાગે ચાઇનીઝ મોબાઈલ ફોન હોય છે. બરાબર, વર્તમાન સમયે સેમસંગે પણ જોર પકડ્યું છે. તો ટૂંકમાં આ વેપાર વાણિજ્ય ક્ષેત્રે ચીન એકદમ ખૂબ જ આગળ વધી ગયો. ને આ વેપાર વાણિજ્યના ક્ષેત્રે આગળ જ્યારે ચીન વધ્યો તો ત્યારે છે તેના દેશની અનેકો ઘણી પ્રગતિ થઈ. બરાબર, તેના લોકો જે ચીનના લોકો છે તે અનેકો રીતે સુખી રહેવા લાગ્યા. તો ટૂંકમાં જો રાજાએ છે તે પોતાનું દેશ સારી રીતે ચલાવવું હોય અથવા તો વ્યક્તિએ પોતાનું ઘર સારી રીતે ચલાવવું હોય તો તેનામાં આ 3 બાબતો ધ્યાન રાખવી જોઈએ: કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર વણજ. અથવા તો કૃષિ કાર્ય એટલે કે અનાજ ક્યાંથી મેળવવું, ત્યારબાદ પશુપાલન એટલે કે પશુઓનું ક્યાંથી મેળવવું, પશુઓનું જે ધાન્ય છે અથવા તો પશુઓનું દૂધ છે વગેરે ક્યાંથી મળવું, અને ત્યારબાદ વેપાર વણજ એટલે કે પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી. બરાબર, એ જે બાબત છે. તો આ જે 3 બાબત છે તેને આપણે વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધાન્ય, પશુ, હિરણ્ય એટલે કે સોનું, કુપ્ય એટલે કે ત્રાંબુ અને વિષ્ટિ એટલે કે ઉદ્યોગ આપતી હોવાને કારણે તે ઉપકાર કરનારી છે. એટલે કે આ જે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય
તે મનુષ્યને અનાજ, પશુ, સોનું, ત્રાંબુ વગેરે અને ઉદ્યોગ એટલે કે કામ, મનુષ્યને કામ આપનારી છે. એટલે કે આ ખૂબ જ ઉપકાર કરનારી છે. આ વિદ્યા છે તે ખૂબ જ ઉપકાર કરનારી છે. ત્યારબાદ આન્વિક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. એટલે કે આન્વિક્ષિકી ત્રયી એટલે કે 3 વેદો અને વાર્તા, કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય, પોતાનો ધંધો કેવી રીતે વધારવો, કૃષિ કાર્ય કેવી રીતે કરવું, પશુપાલન કેવી રીતે કરવું વગેરે. તો આન્વિક્ષિકી ત્રયી અને વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. તસ્ય નીતિર દંડ નીતિ, અને તેની નીતિ છે એ દંડ નીતિ. એટલે કે આન્વિક્ષિકી ત્રયી અને વાર્તા, તો આ 3નું યોગક્ષેમ એટલે કે કલ્યાણ કરનારું સાધન શું છે? તો કે દંડ. હવે સમજી લ્યો કે કોઈ વ્યક્તિ છે તે યોગ્ય રીતે પોતાના કર્તવ્યનું પાલન ન કરતો હોય, ત્રય એટલે કે 3 વેદ, તો પોતાના કર્તવ્યનું પાલન ન કરતો હોય, બરાબર, અરે પોતાના વેપાર વાણિજ્યમાં ખોટી રીતે ધન લઈ લેતો હોય, અથવા તો કંઈક ખોટી રીતે કરતો હોય, કોઈને દગો દઈ અને બીજાનું ધન લઈ લે, એવી ઘણી બધી બાબતો બનતી હોય. અથવા તો આન્વિક્ષિકી, બરાબર, તો આન્વિક્ષિકીમાં જે આપણે વ્યક્તિ પકડાય છે, બરાબર, તો એ વ્યક્તિને સજા કરવી હોય. તો આ 3 બાબતોમાં જે અંતે જે બાબત રાજાએ કરવી પડે તેને શું કહેવાય? તો કે દંડ. બરાબર, દંડ. રાજા જો આ 3 બાબતોમાં કોઈ વ્યક્તિ ગુનેગાર તરીકે પકડાય, એટલે કે આન્વિક્ષિકી એટલે કે શું? તો કે કોઈ વ્યક્તિ રાજ્યમાં કોઈ ગુનો કરીને પકડાઈ ગયો, બરાબર, તો તેને દંડ દેવા માટે કઈ નીતિ વપરાય? દંડ નીતિ. ત્યારબાદ ત્રયી, તો ત્રયી એટલે કે 3 વેદો. તો કોઈ વ્યક્તિ છે તે પોતાના કર્તવ્યો છે તે સારી રીતે ન નિભાવતો હોય, તો રાજાએ તેને દંડ કરવો પડે. તો એ માટે કઈ નીતિ વાપરવામાં આવે? તો કે દંડ નીતિ. ત્યારબાદ વાર્તા એટલે કે વેપાર વાણિજ્ય, કૃષિ, પશુપાલન, જે આ બાબતમાં એટલે કે આ બાબતમાં કોઈ વ્યક્તિ દંડને પાત્ર બને. જેમ કે કોઈ વ્યક્તિએ ખોટી રીતે બીજાનું ધન પચાવી પાડ્યું, બરાબર, કોઈ વ્યક્તિ બીજાના પશુઓ લઈ આવ્યો, કોઈ વ્યક્તિ છે તે કૃષિ કાર્યમાં જે બીજાના ખેતરમાંથી ધન લઈ આવ્યો, તો આવા સમયે છે તે રાજાએ કેવી રીતે દંડ કરવો, બરાબર, તો એ બધાનું બાબત છે તે બધી બાબત છે તે દંડ નીતિમાં ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે જો વ્યક્તિ અમુક પ્રકારના ગુના કરે તો તેને અમુક પ્રકારની સજા થાય, બરાબર. તો આ જે દંડ કરવાની જે નીતિ છે, ત્રણેયની, આ આન્વિક્ષિકી ત્રયી ને વાર્તાની જે દંડ કરવાની નીતિ છે, જે એનું બરાબર પાલન ન કરતો હોય તેને દંડ કરવાની નીતિને દંડ નીતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આશા છે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ સાચ અલબ્ધ લાભાર્થા એટલે કે અને તે દંડ નીતિ, અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. ત્યારબાદ લબ્ધ પરિરક્ષિણી એટલે કે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી. ત્યારબાદ રક્ષિત વર્ધની અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી. તેમજ વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની છે એટલે કે તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. ત્યારબાદ તસ્માત હેતા લોકયાત્રા એટલે કે તેનામાં જ લોક વ્યવહાર રહેલો છે. તેથી તસ્માત લોકયાત્રાથી રાજા એટલે કે લોકોની હિતિસ્તો રાજા. તસ્માત લોકયાત્રાથી રાજા એટલે કે લોકોનું હિતિસ્તો રાજા નિત્યમુદ્યત દંડ એટલે કે હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. તો સર્વપ્રથમ કહે છે કે આ દંડ નીતિ શું છે? તો આ દંડ નીતિ છે અલબ્ધ લાભાર્થા એટલે કે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર છે. તો આ કેવી રીતે મેળવી આપે દંડ નીતિ? તો કે સામાન્ય રૂપથી કોઈ એક વ્યક્તિ છે, બરાબર, તે વ્યક્તિ છે તે જે સાચું કબૂલતો ના હોય, બરાબર, સાચું કબૂલતો ના હોય એટલે કે પોતે કંઈક ગુનો કર્યો છે અને પોતાનું જે સાચું છે પોતે જે સાચું બોલતો ના હોય, તો આ માટે વ્યક્તિને દંડ કરવામાં આવે, બરાબર. તો આ દંડના કારણે વ્યક્તિ છે તે સાચું બોલે. તો આ દંડ નીતિ શું છે કે આ દંડ નીતિ એ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર છે, બરાબર. એટલે કે જે વ્યક્તિ છે તે સાચું બોલતો નથી તેને પણ એ સાચું બોલાવી શકે છે, એટલે કે એનામાંથી એ સાચું મેળવી શકે છે, બરાબર, આ દંડ નીતિ. ત્યારબાદ
અલબ્ધ લબ્ધ પરિરક્ષણી એટલે કે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી છે. આ દંડ નીતિ છે તે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી છે. એટલે કે સમજી લ્યો કે આપણી સામે કોઈ આ બાબત આપણે એક રીતે સમજીએ કે સમજી લ્યો કે આ બાબતે આપણે કોહિનૂર હીરા વિશે વાત કરીએ, બરાબર. તો આ કોહિનૂર હીરો મનુષ્ય સમાજને પ્રાપ્ત થયો, પણ હવે આ બાબત છે તે આ કોહિનૂર હીરો સામાન્ય રૂપથી કોહિનૂર હીરાનું આપણે જો રક્ષણ કરવું હોય, બરાબર, કોહિનૂર હીરાનું જો આપણે રક્ષણ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ કે આપણે કોહિનૂર હીરો સામાન્ય રીતે દુનિયામાં અનેકો દેશોને કોહિનૂર હીરો ખપે છે, બરાબર, કોહિનૂર હીરાની જરૂર છે. પણ જો આ માટે અનેકો લોકો એના માટે પ્રયત્નો કરી રહ્યા હોય છે, બરાબર. પણ હવે જો આ કોહિનૂર હીરો છે તેને અનેકો લોકો એને મેળવવા પ્રયત્ન કરે છે, પણ એ કોહિનૂર હીરાને આપણે મનુષ્ય સમાજે ચોરતા જો રોકવો હોય તો એના માટે એને શું કરવું જોઈએ કે અનેકો એવા નિયમો બનાવી નાખવા જોઈએ. જેમ કે જો કોહિનૂર હીરાને આમ કરવામાં આવશે તો તે વ્યક્તિને આ પ્રમાણે દંડ કરવામાં આવશે, બરાબર. જો એ વ્યક્તિ છે તે રાજ પરિવારમાં હશે તો તેને રાજ્યથી નિષ્કાસિત કરવામાં આવશે. જો તે વ્યક્તિ સામાન્ય હશે તો તેને ફાંસીએ ચડાવવામાં આવશે. તો આવા દંડ કરે છે, ટૂંકમાં આવા જે દંડો કરવાના હોય છે, બરાબર. એટલે કે આ જે દંડ નીતિ છે તે જે એને પ્રાપ્ત થયેલી વસ્તુ છે તેનું તે રક્ષણ કરનારી હોય છે, બરાબર. ત્યારબાદ રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલા અને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનાર. એટલે કે સર્વપ્રથમ જોઈએ રક્ષિત પરિવર્ધની, એટલે કે રક્ષાયેલા જે લાભ છે તે રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી. તો આ બાબત આ રીતે સમજી શકાય કે સમજી લ્યો કે રાજા પાસે ન્યાય કરવા કોઈ વ્યક્તિ આવે છે, બરાબર. તો એ વ્યક્તિ છે તેને અમુક પ્રકારનું ધન ચોર્યું છે એવું હોય છે. તો હવે આ રાજા છે તે કહે છે કે જો વ્યક્તિ તું ગુનેગાર તરીકે પકડાશે, બરાબર, જો એ વ્યક્તિ ગુનેગાર તરીકે પકડાશે તો તેમને છે તે જે વસ્તુ છે તેનો 2 ગણી વસ્તુનો દંડ આપવો ખપશે, બરાબર. જે રાજની કોઈ વસ્તુ છે એ વ્યક્તિને ચોરીનો એના ઉપર બંધ રાખવામાં આવેલો છે, પણ એ વ્યક્તિ ચોરીનો એના ઉપર ગુનો દાખવવામાં આવેલો છે. તો હવે એ રાજા કહે છે કે જો તું ચોર તરીકે પકડાઈશ તો તને એ વસ્તુની 2 ગણી કિંમતનું ધન ચૂકવવું પડશે, બરાબર, એવું રાજા કહે છે. તો આમ શું થયું કે રાજાને એ 2 ગણું પ્રાપ્ત થયું. દંડ નીતિને કારણે જે વસ્તુ રાજાની હતી તે 2 ગણી એને પ્રાપ્ત થઈ, બરાબર. તો ટૂંકમાં આ જે રક્ષાયેલું જે લાભ છે રાજાનું, તો એને લાભ કે વસ્તુને દંડ નીતિ એ વધારનારી હોય છે. તેમજ વૃદ્ધિ પામેલા તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનારી હોય છે. તો હવે જે રાજા છે, બરાબર, રાજા તે પોતાનું ધન શા માટે મેળવે છે? એ રાજા પોતાના માટે ધન મેળવતો નથી. એ ધન રાજા પોતાનો રાજકારભાર છે, બરાબર, પોતાનો રાજકારભાર સારી રીતે ચલાવવા ધન મેળવે છે. રાજાને એ ધન પોતાની માટે વાપરવાનો અધિકાર નથી, બરાબર. જે રાજાને જે ધન મળે છે, જેમ કે આપણી ભારત સરકાર છે તે ટેક્સ લે છે, તે માત્ર ને માત્ર સરકાર પોતાના માટે ટેક્સ લેતી નથી, બરાબર. એ ટેક્સ દ્વારા સરકાર છે તે નવી ટ્રેનો બનાવે છે, નવી બસો બનાવે છે, નવા બંધો બનાવે છે, બરાબર. આવી ઘણી બધી નવી બાબતો બનાવે છે જે માણસોના હિતમાં હોય, બરાબર. એ જ રીતે રાજાને પણ કોઈ ટેક્સ મળે છે તો તે શું કરે છે કે એનામાંથી એ છે તીર્થરૂપ, એટલે કે જે ખૂબ જ મનુષ્ય સમાજ માટે ઉપયોગી હોય એવા ઘણા બધા તે કાર્યો કરે છે, બરાબર. જે ટેક્સ મળે છે એનાથી મનુષ્ય સમાજને જે ઉપયોગી હોય તેવા એક કાર્ય કરે છે. તો ટૂંકમાં આ દંડ નીતિ દ્વારા જે રાજાને ધન મળે છે તે તીર્થરૂપ સ્થાનોમાં તે દે છે. એટલે કે તીર્થરૂપ સ્થાનો એટલે કે કેવા સ્થાનો કે જે સ્થાનોની માણસોને જરૂરિયાત હોય એવા સ્થાનો, બરાબર. તો હવે અહીં કહે છે કે તસ્માત આયાતા લોકયાત્રા, એટલે કે આ દંડ નીતિમાં જ લોકયાત્રા રહેલી છે, બરાબર, લોક વ્યવહાર રહેલો છે. તેથી તસ્માત લોકયાત્રાર્થી રાજા, એટલે કે તેથી લોકોનો હિતૈષ તો રાજાએ નિત્યમુદ્યત દંડ સ્યાત, એટલે કે સતત દંડ આપવા તૈયાર રહેવું જોઈએ,
બરાબર. તો આશા છે આ બાબત તમને સમજાઈ ગઈ હશે. ત્યારબાદ આગળ વધીએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન, એટલે કે રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા, ત્યારબાદ પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, એટલે કે પ્રજામાં નિયત કરેલા ધનથી અને દંડથી સ્વપક્ષમ પરપક્ષમ ચ, એટલે કે પોતાના સમુદાયને અને પારકા સમુદાયને વશીકરોતી, એટલે કે વશ કરે છે. હવે રાજા સામાન્ય રૂપથી રાજાને પોતાનું રાજકારભાર ચલાવવું હોય, બરાબર. રાજાને રાજકારભાર ચલાવવું હોય તો રાજકારભાર ચલાવવા સૌથી વધારે અગત્યની જરૂરિયાત કોની પડે? તો કે ધનની. તો આ ધન ક્યાંથી આવે? તો એક તો રાજા છે વાણિજ્ય દ્વારા કમાય, બરાબર. વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય, ધંધો, બિઝનેસ કરીને કમાય, બરાબર. એટલે કે ટેક્સ વગેરે લે, બરાબર. રાજા ટેક્સ કરે તો જો આટલું તમે લ્યો, બરાબર, આટલું કમાવો તો તમને આટલું ટેક્સ દેવાનું, જે પ્રમાણે વર્તમાન સમયે જીએસટી છે, બરાબર. જીએસટી ટેક્સ, કર, જેને કર કહેવાય. તો જો તમે આટલું કરશો તો તમને આટલું કર આપવું પડશે. તો એના વડે એની ધનરાશિ પ્રાપ્ત કરે. ત્યારબાદ બીજી ધનરાશિ કેનાથી પ્રાપ્ત કરે? તો કે બીજી ધનરાશિ તે દંડથી પ્રાપ્ત કરે, બરાબર. દંડથી પ્રાપ્ત કરે. પ્રજાયમ પ્રસ્થાપિતેન દંડેન, એટલે કે દંડથી પ્રાપ્ત કરે. તો આ દંડથી જે રાજા છે તે પોતાના સમુદાયને, એટલે કે આ દંડથી રાજા પાસે જે રૂપિયા આવે છે, બરાબર, જે રૂપિયા આવે છે તેનાથી રાજા છે, એટલે કે રૂપિયા એટલે કે ધન, બરાબર. જે ધન રાજા પાસે આવે છે તેનાથી તે પોતાના સમુદાયને અને પારકા સમુદાયને એટલે કે શત્રુ પક્ષને વશ કરે છે. આ દંડથી તેને વશ કરે છે. તો ટૂંકમાં રાજા છે તે દંડથી છે. દંડ અને જે કર છે, વેપાર વાણિજ્ય અને દંડ, બરાબર, આ બે બાબતોથી છે તે રાજાને ધન મળે છે. ને આ ધન દ્વારા છે તે પોતાનું રાજ્ય સારી રીતે ચલાવે છે અને સામેનું રાજ્ય છે તેને પણ તે વશ કરે છે, બરાબર. એટલે કે રાજા પાસે ધન હોવું જોઈએ, ધન વગર તે કોઈ પણ વશ કરી શકે નહીં. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો આનામાં શું કહે છે કે આન્વિક્ષિકી ત્રયી અને વિદ્યા, આપણે કોના પાસેથી જે વિદ્યાઓ છે તે આપણે કોના પાસેથી શીખવી જોઈએ, બરાબર. તો આન્વિક્ષિકી ત્રયી ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપજુંજિત, એટલે કે આન્વિક્ષિકી વિદ્યા એટલે કે તપાસવાની વિદ્યા. ત્યારબાદ ત્રયી વિદ્યા, બરાબર. ત્રયી એટલે કે 3 વેદો, બરાબર. ત્રયી વિદ્યા તે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. તો આન્વિક્ષિકી અને ત્રયી આપણે શિષ્ટ લોકો પાસે, શિષ્ટ પ્રબુદ્ધ, જે એના જાણકાર હોય, બરાબર. આન્વિક્ષિકી અને ત્રયીના જાણકાર હોય તેના પાસેથી આપણે શીખવી જોઈએ. ત્યારબાદ વાર્તા એટલે કે વેપાર વાણિજ્ય, ધંધો, બિઝનેસ જેને આપણે કહીએ. તો વાર્તા કોને પાસેથી આપણે શીખવી જોઈએ? તો કે જે વેપાર વાણિજ્યમાં અગ્રેસર હોય એવા લોકો પાસેથી આપણે વાર્તા શીખવી જોઈએ, બરાબર. જે વેપાર વાણિજ્યમાં અગ્રેસર હોય, એટલે કે સમજી લો કે વર્તમાન સમયે વેપાર વાણિજ્યમાં જે લોકો અગ્રેસર છે તેની પાસે જઈને તમે વાર્તા એટલે કે વેપાર ધંધો કેવી રીતે કરાય, બિઝનેસ કેવી રીતે કરાય તે તમે શીખી શકો છો. ત્યારબાદ દંડનીતિ વક્તુ પ્રયુક્તુભ્ય ઉપયુંજિત, તો દંડનીતિના પ્રવચન અને પ્રયોગ. દંડનીતિ કોની પાસે શીખવી જોઈએ? તો કે દંડનીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી શીખવી જોઈએ, બરાબર. દંડનીતિ છે તે પ્રવચન એટલે કે બોલવામાં જે કુશળ હોય, જે દંડનીતિ અંગે બોલવામાં કુશળ હોય અને દંડનીતિના પ્રયોજનમાં કુશળ હોય તેવા લોકો પાસેથી આપણે શીખવી જોઈએ, બરાબર. તો આન્વિક્ષિકી અને ત્રયી શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી શીખવી જોઈએ, બરાબર. અને આ વાણિજ્ય છે તે એનામાં જે આગળ પડતા લોકો છે, અગ્રેસર લોકો છે, જેણે પોતાનો ધંધો ખૂબ જ સારી રીતે જમાવ્યો છે એવા લોકો પાસેથી શીખવી જોઈએ. અને દંડનીતિ છે તે દંડનીતિના પ્રવચન અને એના પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી આપણે શીખવી જોઈએ. આ પ્રમાણે અહીં વિવિધ બાબતો સમજાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે
કે ઉપરોક્ત જે બાબતો છે તે તમને બરાબર સમજાઈ ગઈ હશે, અથવા તો આના વિશે જો તમને હજી પણ કંઈ વધારે પ્રશ્નો હોય, કારણ કે આ પાઠ છે થોડુંક આનામાં સમજવાનું ઘણું વધારે છે, તો આ પાઠ જો તમને કંઈ પણ અઘરો લાગે તો મને પર્સનલમાં પણ તમે ફોન કરીને પૂછી શકો છો. તો આ સાથે છે તે આપણે આજનો તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત. અસ્તુ.